પ્રાચીનતમ 4 સભ્યતાઓ એટલે કે મિસ્ર, મેસોપોટેમિયા, સુમેર અને ક્રીટ સમાન વિકસિત એક પ્રાચીન સભ્યતા હતી. અને 20મી સદીની શરૂઆત સુધી ઇતિહાસકારોને એ ધારણા હતી કે વૈદિક સભ્યતા જ ભારતની પ્રાચીનતમ સભ્યતા છે. અને વૈદિક સભ્યતાના પ્રમાણ માત્ર સાહિત્યિક સ્ત્રોતોથી પ્રાપ્ત છે. એ માટે ભારતીય સભ્યતાના પુરાતાત્વિક સ્ત્રોતોની પ્રાપ્તિ માટે લગાતાર પ્રયાસ થઈ રહ્યા હતા. અને 20મી સદીના ત્રીજા તબક્કામાં દયારામ સાહની અને રખાલદાસ બેનર્જી એ ક્રમશઃ પંજાબના મોન્ટેગોમરી જિલ્લા નજીક સ્થિત હડપ્પા અને સિંધના મોહેંજો-દડોના પ્રાચીન સ્થળોમાં પુરાતાત્વિક અવશેષ પ્રાપ્ત કર્યા. એટલે નક્કી થયું કે વૈદિક સભ્યતા પહેલા પણ કોઈ એવી પ્રાચીન સભ્યતા વિદ્યમાન છે, એટલે કે હયાત છે. અને એટલા માટે એમ કહેવાય છે કે હડપ્પામાં જ સૌથી પહેલા ખોદકામ કરવામાં આવ્યું. અને અધિકાંશ સ્થળો સિંધુ નદી કિનારે આપણને પ્રાપ્ત થયા હોવાના કારણે નામ આપવામાં આવ્યું છે. સિંધુ સભ્યતા તરીકે કેમ ઓળખાય છે એની વાત મેં તમને સામાન્ય રીતે અહીંયા કરી દીધી કે આ નદી કિનારે, સિંધુ નદી કિનારે મોટા ભાગના સ્થળો મળતા હોવાના કારણે એને સિંધુ સભ્યતા નામ આપવામાં આવ્યું છે. અને હડપ્પા નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે પુરાતત્વીય નિયમ છે કે કોઈ પણ સ્થળ પ્રથમ મળે છે અને એ સ્થળના નામ પરથી એ સભ્યતાનું નામ આપવામાં આવે છે. અને એટલા માટે આ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે બેઝિક પ્રસ્તાવનાની થોડીક વાત કરી. હવે સિંધુ સભ્યતાનો વિસ્તાર ની થોડી ચર્ચા કરી લઈએ કે આ સભ્યતા કેટલા વિસ્તાર સુધી ફેલાયેલી છે. સામાન્ય રીતે અહીંયા તમારી સામે મેં પ્રાંત રાખ્યું છે, એટલે કે એ પ્રાંતનું નામ છે અને એ પ્રાંતની અંદર એક સ્થળની અંદર અહીંયા આપણને ક્યાં ક્યાં સ્થળો મળી આવ્યા છે. એમ કહેવાય છે કે આ સભ્યતા એ વિશ્વની સૌથી મોટામાં મોટી સભ્યતા છે. અને એમ કહેવાય છે કે જે સભ્યતા આગળ આપણે વાત કરી, મેસોપોટેમિયા, મિસ્ર વગેરે જે સ્થળોની સભ્યતાની વાત કરી, એના કરતા 12 ગણી વિસ્તારની દ્રષ્ટિએ મોટી છે. અને એટલા માટે આ સભ્યતાએ વિશ્વને સૌથી મોટી સભ્યતાની દેન આપી છે. હવે પ્રાંત એટલે બલુચિસ્તાન છે. આ બલુચિસ્તાનની અંદર ક્યાં સ્થળો મળી આવ્યા છે? તો કે બલુચિસ્તાનની અંદર સુટ કાંગેડોર, સોતકોહ અને દાબરકોટ. પછી સિંધ પ્રાંતની અંદર કોટ દીજી, અલીમુરીદ, ચન્મુદડો અને મોહેંજો-દડો. પછી પંજાબ પ્રાંતની અંદર રોપડ, બાડા, સંદોર એટલે કે હડપ્પા જેના નામથી આપણે ઓળખીએ છીએ. અને પંજાબને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેને સપ્તસિંધુ પ્રદેશ પણ કહેવામાં આવે છે. કેમ? તો કે ત્યાં 5 નદીઓની વહે છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. પછી હરિયાણા, તો કે હરિયાણામાં બનવાલી. પછી રાજસ્થાન, તો કે છે કાલીબંગા. ઉત્તર પ્રદેશ, તો કે આલમગીર, જે મેરઠ આજે અત્યારે હયાત મેરઠ જિલ્લામાં છે, મેરઠ પ્રદેશમાં છે. અને કોસાંબી. ગુજરાતની અંદર ગુજરાતના ક્યાં ક્યાં સ્થળો છે કે જે સિંધુ સભ્યતા સાથે સંકળાયેલા છે? ગુજરાતની અંદર રંગપુર, લોથલ, રોજડી, સુરકોટડા, માલવણ અને બગતરાવ. જમ્મુ કાશ્મીરની અંદર માંડા અખનૂર નજીક છે. એમ કહેવાય છે કે ઉત્તર ભારતની અંદર સૌથી ઊંચામાં ઊંચું સ્થળ એ માંડા છે. આવા પ્રશ્નો પણ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે.
હવે આ સભ્યતાનો કાળક્રમ એટલે કે સમય શું નક્કી કરવો? તો સામાન્ય રીતે સિંધુ સભ્યતાની અંદર ઈસવીસન 2500 પૂર્વની આસપાસ પોતાની પૂર્ણ વિકસિત અવસ્થામાં પ્રગટ થઈ છે અને પુરાતત્વવેતાઓના અનુમાન આધાર પર સિંધુ સભ્યતાનો કાળ નિર્ધારણ ઈસાથી લગભગ 4000 વર્ષ પૂરો કરવામાં આવ્યો છે, પરંતુ વૈજ્ઞાનિક પરીક્ષણના આધાર પર નિશ્ચિત કરવામાં આવ્યું કે સિંધુ સભ્યતા 2300 થી 1700 ઈસવીસન પૂર્વ વચ્ચે છે અને તેનો સમય અનિશ્ચિત છે. કેટલાક વિદ્વાનોએ આ સભ્યતાને 3500 થી 2500 વચ્ચેનો સમયગાળો નિશ્ચિત કર્યો છે, પણ ડીડી કોસાંબી જેવા પુરાતત્વવેતાઓએ એમ કહ્યું છે કે કાર્બન ડેટિંગ પ્રમાણે આ સભ્યતા 2300 થી લઈ 1700 સુધીનો આ સભ્યતાનો સમયગાળો છે. એટલે ઇતિહાસની અંદર સ્થળ, સમય એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એના વગર આ દરેક વિદ્યાર્થીઓને પોતાનું માઇક બંધ કરવું જરૂરી છે, અધરવાઇઝ ડિસ્ટર્બન્સ બહુ થશે. જો તમને કોઈ પ્રશ્ન થતો હોય તો તમારે ચેટ બોક્સની અંદર લખવું એટલે મને ખ્યાલ આવશે. બરાબર છે? હવે સિંધુ સભ્યતાના નિવાસીઓ કોણ કોણ હતા? તો કે સિંધુ સભ્યતાના ખોદકામથી ભિન્ન ભિન્ન જાતિઓના અસ્થિ પંજરો આપણને પ્રાપ્ત થયા છે, જેમાં પ્રોટો ઓસ્ટ્રેલોઇડ એટલે કે કાકેશિયન, ભૂમધ્ય મોંગોલિય તથા અલ્પાઇન અને 4 જાતિઓના અસ્થિ પંજર આપણને મળી આવ્યા છે. એટલે સામાન્ય રીતે આપણે એવું કહી શકાય કે સિંધુ સભ્યતાના આ નિવાસીઓ છે. હવે આ જે છે એન્થ્રોપોલોજી અનુસાર એવું કહેવાય છે કે સિંધુ સભ્યતાની મૂળ જે સમાજના જે 4 વર્ગો હતા એમાં પ્રોટો ઓસ્ટ્રેલોઇડ, ભૂમધ્ય સાગરીય અને મોંગોલોય તથા અલ્પાઇન અને નેગ્રીતો, આ 4 જાતિઓના અસ્થિપિંજરના એટલે કે પુરાતત્વીય અને એન્થ્રોપોલોજી અનુસાર સિંધુ સભ્યતાના આ 4 નિવાસીઓ હોય એવું આપણને મળે છે. પરંતુ બીજા ઇતિહાસકારો એવું પણ એમ કહે છે કે ભાઈ સિંધુ સભ્યતાની સમાજ વ્યવસ્થામાં 4 વર્ણ આપણને જોવા મળે છે. એક પુરોહિત, યોદ્ધા, લેખકનો એક વર્ગ છે જે આ 4 અને સામાન્ય પ્રજા, આ 4 વર્ગમાં સિંધુ સભ્યતાની સમાજ વ્યવસ્થા વહેંચાયેલી છે. પણ હકીકતે આપણે એમ જોઈએ કે સિંધુ સભ્યતાના મૂળ નિવાસીઓ કોણ, તો એની વાત આપણે પુરાતત્વીય એન્થ્રોપોલોજી અનુસાર આપણને આ 4 પ્રજાતિઓ જે છે એ મળે છે. હવે સિંધુ સભ્યતાના બંદરીય નગરો કયા કયા છે? આવો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બહુ મહત્વપૂર્ણ પ્રશ્નો વારંવાર આવા પૂછાતા હોય છે. કયું બંદર ક્યાં આવ્યું છે અને કઈ નદી કિનારે આવેલું છે. અને એટલા માટે સિંધુ સભ્યતાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો અહીંયા તમારી સામે સ્થળ, વર્તમાન દેશ, એના સંશોધન કરતા કોણ છે અને એ કયા નદી કિનારે અથવા કયા નદીના સમૂહે એ આવેલું છે. હવે સુતકાંગેડોર પાકિસ્તાનમાં આવેલું છે. એના સંશોધન કરતા અરિલસ્ટાઇન જે છે અને એ આરબ સાગર સાથે, આરબ નદી સાથે, એના સમૂહ સાથે જોડાયેલું છે. પછી સિંધુ સભ્યતાના બીજું બંદરીય નગર છે બાલાકોટ, જેના પરથી એક મૂવી પણ બનેલી છે. પાકિસ્તાન સાથે સંકળાયેલું છે. જોર્જ એફ ડેલ્સ એના સંશોધન કરતા છે અને વિંદાર નદી સાથે, એના સમૂહ સાથે જોડાયેલું છે. પછી ત્રીજું સ્થળ છે અલાહાદીનો. અલાહાદીનો પણ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. એના સંશોધન કરતા ફેર સર્વિસ છે, જે સિંધુ નદી અને આરબ સાગર સાથે સંબંધિત છે. લોથલ એ આપ સૌ જાણો જ છો, ભારત દેશ સાથે અને ગુજરાત રાજ્ય સાથે એસઆર રાવ એના સંશોધન કરતા છે અને ભોગાવર નદી કિનારે એ આવેલું છે. હવે સિંધુ સભ્યતાના મહત્વપૂર્ણ સ્થળ જે છે એની આપણે વાત કરીએ, જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે.
પહેલી વાત કરીએ કે સિંધુ સભ્યતાનું મહત્વપૂર્ણ સ્થળ કયું, તો કે છે પ્રથમ જે સ્થળની શોધ થઈ એ હડપ્પા મહત્વપૂર્ણ સ્થળ છે અને એ નામ પરથી જ હડપ્પીય સભ્યતા પણ તરીકે ઓળખાય છે. આ સ્થળ ક્યાં આવ્યું છે, કયા દેશમાં છે, કયા જિલ્લામાં છે, બરાબર? તો હડપ્પાની વાત કરીએ તો કે હડપ્પા પાકિસ્તાનના મોન્ટાગોમરી જિલ્લામાં આવેલું છે. અને પછી મહત્વપૂર્ણ સ્થળ છે મોહેન્જો-દડો, જે પાકિસ્તાનના લારકાના જિલ્લામાં આવેલું છે. અને પછીનું મહત્વપૂર્ણ સ્થળ છે લોથલ, જે મેં આગળ કીધું કે ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં લોથલ આવેલું છે. રોપડ ભારતના પંજાબ છે અને એ પંજાબ જિલ્લામાં આવેલું છે. પછી છે કાલીબંગા, એ રાજસ્થાનમાં આવેલું છે. બનવાલી એ હરિયાણામાં આવેલું છે. રંગપુર ગુજરાત અને ખાસ કરીને કાઠિયાવાડમાં આવેલું છે. આલમગીર એ પણ યુપી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લા સાથે સંકળાયેલું છે. જે પછી છે અલ-મુરીદ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. કોટ બીજી એ પણ પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે સંકળાયેલું છે. સુલતાન-એ-દૌર એ બલુચિસ્તાન સાથે સંકળાયેલું છે. ચન્હુ-દડો એ સિંધ પ્રાંત, પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે સંકળાયેલું છે. એટલે સિંધુ સભ્યતાના આ મહત્વપૂર્ણ સ્થળો છે અને એ સ્થળ ક્યાં આવેલા છે એ પણ મહત્વપૂર્ણ છે. હવે મહત્વપૂર્ણ સ્થળ અને તેમની તટીય સ્થિતિ કેવી હતી, એટલે કે નદી કિનારે કયું નગર આવેલું છે, એવું વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. એટલે તમને પણ અહીંયા આ આશયથી જ અહીંયા એક પાવર પોઈન્ટના માધ્યમ દ્વારા એક સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મોહેન્જો-દડો સિંધુ નદી કિનારે આવેલું છે. હડપ્પા રાવી નદી કિનારે આવેલું છે. રોપડ સતલજ નદી કિનારે આવેલું છે. માંડા ચિનાબ નદી કિનારે આવેલું છે. કાલીબંગા ઝજ્જર નદી કિનારે આવેલું છે. લોથલ ભોગાવો નદી કિનારે આવેલું છે. સુતકાંગેડોળ દાસ્ત નદી કિનારે. આલમગીર જન નદી કિનારે. રંગપુર માદર નદી કિનારે. કોટડીજી જુ નદી કિનારે. બનવાલી પ્રાચીન સરસ્વતી નદી કિનારે આવેલું છે. અને ચન્હુ-દડો એ સિંધુ નદી કિનારે આવેલું છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ અહીંયા અમારે સમજાવવાનું કારણ એ જ છે કે ઘણી વખત આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે હડપ્પા કઈ નદી કિનારે આવ્યું, લોથલ કઈ નદી કિનારે આવેલું છે, રંગપુર કઈ નદી કિનારે આવેલું છે, અને અગાઉ મેં વાત કરી એમ કે કયા જિલ્લામાં, કયા પ્રદેશમાં, કયા રાજ્યમાં આવેલું છે. એ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એટલા માટે તમને મારે અહીંયા આ પાવર પોઈન્ટના માધ્યમ થકી સમજાવવાનો પ્રયાસ છે. હવે સિંધુ સભ્યતાની સામાજિક સ્થિતિ કેવી હતી એની આપણે વાત કરીએ. એનું સામાજિક સંગઠન કેવું હતું, એનું પ્રશાસન કેવું હતું, એનો પરિવાર, એનું ભોજન, એનું આભૂષણ, એની વેશભૂષા, એની આનંદ પ્રબોધના સાધનો કેવા હતા અને ગૃહસ્થીના ઉપકરણો કેવા હતા. તો અહીંયા એ માધ્યમ થકી તમને સમજાવવાનો મેં પ્રયાસ કર્યો છે. હવે વાત કરીએ આપણે સામાજિક સંગઠનની. તો સામાજિક સંગઠનની સામાન્ય રીતે એ સમયગાળા દરમિયાન વ્યવસાયના આધાર પર 4 વિભાગો વહેંચવામાં આવ્યા છે. મેં અગાઉ તમને કહ્યું કે વ્યવસાયના આધારે કેવા પ્રકારના વિભાજન હતા, તો કે છે વિદ્વાનનો એક પ્રથમ વર્ગ હતો, યોદ્ધા અને પ્રશાસનિક અધિકારીઓનો એક બીજો વર્ગ હતો, અને ત્રીજો જે વર્ગ છે એ વ્યવસાય આધારિત વર્ગ, અને ચોથો વર્ગ છે એ શ્રમજીવી આધારિત વર્ગ છે. આ એક સામાજિક સ્ટ્રક્ચર છે જે વ્યવસાય આધારિત વર્ગ છે. પણ હવે નુરવંશ શાસ્ત્રીય સંશોધનના આધારે એમ કહી શકાય કે ભારતમાં 6 પ્રકારની પ્રજાતિઓની માહિતીઓ મળે છે. જે આગળ આપણે વાત કરી ઓસ્ટ્રેલોઇડ, ભૂમધ્ય અને પછી આર્ય સંસ્કૃતિ સંબંધિત પ્રજાતિ.
આલ્પાઇન, મંગોલિયન અને હાડપિંજરો મળી આવ્યા છે, જેના આધારે આપણે એમ કહી શકાય કે વર્તમાનમાં હડપ્પીય સભ્યતાના જે સ્થળે પ્રજા જીવી રહી છે એ પ્રજાના પૂર્વસ્તરીયો તેવા હોવા જોઈએ અને નૃતશાસ્ત્રના અધ્યયનથી હડપ્પા સભ્યતાઓના સ્થળોમાં વિદેશી પ્રજાતિઓ અને સ્થાનિક પ્રજાતિઓનું સંમિશ્રિત સામાજિક માળખું આપણને જોવા મળે છે. હવે સિંધુ સભ્યતાની સામાજિક સ્થિતિ કેવી છે તો એ પણ અહીંયા આપણે મહત્વ સમજવું જરૂરી છે. તો કે સિંધુ સભ્યતાની સામાજિક સ્થિતિમાં ખાસ કરીને એક પરિવાર, કુળ એ મહત્વનું છે. ઇતિહાસકારોનું માનવું છે કે પરિવાર એ મહત્વપૂર્ણ છે અને એ પરિવાર એ કેવા પ્રકારનો પરિવાર હતો તો કે માતૃ સત્તાત્મક પ્રધાન પરિવાર હતો. એટલે કે માતાઓને વિશેષ સ્થાન આ સભ્યતામાં આપવામાં આવ્યું છે અને એટલા માટે તેને માતૃસત્તાત્મક કહેવામાં આવે છે. એના પુરાતાત્વીય અવશેષો પણ આપણને મળ્યા છે કે જે સ્ત્રીઓની મૂર્તિઓ મળી આવી છે. એક વૃક્ષ છે, એ વૃક્ષના ગર્ભમાં ની વાત થયેલી છે. તો માતૃસત્તાત્મક ની સાથે સાથે પિતૃસત્તાત્મક પણ છે, પણ સામાન્ય રીતે કોઈ સભ્યતા માતૃસત્તાત્મક રીતે ઓળખાતી હોય તો એ સિંધુ સભ્યતા છે. કેમ તો કે છે અહીંયા સામાન્ય રીતે મોટા ભાગે એવા પુરાવાઓ આપણને મળી આવ્યા છે કે જ્યાં પિતૃસત્તાત્મકના બદલે માતૃસત્તાત્મક સભ્યતા છે. હવે પછીના એના પહેરવેશ, ભોજનની આપણે વાત કરીએ કે આ સભ્યતાના લોકોનું સામાજિક જીવન એટલે ભોજન કેવા પ્રકારનું છે તો કે સામાન્ય રીતે આપણને બે પ્રકારનું ભોજન અહીંયા મળે છે, શાકાહારી અને માંસાહારી. તો શાકાહારી જે લોકો છે એ ઘઉં, જવ, ભાત, તરબૂચ, લીંબુ, મટર, દૂધ, શાકભાજી, ફળ અને દૂધ અને દૂધની બનાવટો નો ઉપયોગ કરતા હોવાથી આ સભ્યતાના લોકો શાકાહારી છે એવું આપણને સાબિત થાય છે. કારણ કે સાહિત્યિક અને પુરાતાત્વિક જે કંઈ આપણને અવશેષો ઉપલબ્ધ થયા છે એના આધારે આપણે કહી શકીએ કે આ સભ્યતાના લોકોનું જીવન શાકાહારી પણ છે અને સાથે સાથે માંસાહારી પણ છે. કેમ તો કે છે એ સમયગાળા દરમિયાન ગાય, ભેંસ, માછલીઓ, કછુઆઓ, મુરગીઓ અને જંતુઓનું માંસ ખાનાર પણ લોકો હતા. એટલે એમ કહી શકાય કે આ સભ્યતાના લોકો માંસાહારી પણ છે. બરાબર. એટલે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના લોકો આ સભ્યતામાં વસવાટ કરતા હતા. હવે આ લોકોનો પહેરવેશ કેવો હતો તો કે છે આ હડપ્પીય સભ્યતાના લોકોનો પહેરવેશ સુતરાઉ કાપડનો વિશેષ ઉપયોગ કરતા હતા અને આમ છતાં પણ ગરમ કાપડનું પ્રચલન પણ આપણને જોવા મળે છે. આ ઉપરાંત શરીર પર બે પ્રકારના વસ્ત્રો પહેરતા, એક આધુનિક શાલ સમાન અને એક નીલી અને અધીની વાચ એવું પણ કહેવામાં આવે છે. શરીરની નીચે પહેરેલ ધોતી સમાન. એટલે બે પ્રકારના વસ્ત્રો, શરીરની ઉપરના ભાગનો પહેરવેશ અને શરીરના નીચેના ભાગનો પહેરવેશ. હવે આ એ સામાન્ય એની વેશભૂષા છે, પણ સામાન્ય રીતે સુતરાઉ કાપડનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો અને એમ કહેવાય છે કે આ સભ્યતાએ કોટનની વિશ્વમાં કોટન એટલે કે કપાસની દેન આપી છે અને એટલા માટે કેટલાક વિદેશી લોકો તેને સિન્ડસ, એટલે સિન્ડસનો અર્થ થાય કપાસ અને સિન્ડસ પરથી એને ઇન્ડસ એટલે કે આ નદીનું નામ છે, જેને પણ અહીંયા સિન્ડસ અને ઇન્ડસ આ બે રીતે ઓળખાતી સભ્યતા છે. એટલે અહીંયા કપાસની સાથે સાથે જે આપણે વિશ્વને ભેટ આપી છે એ મેં કીધું એમ કે આ સભ્યતાએ વિશ્વને ઘણું બધું આપ્યું છે. જેમ વિશ્વની સૌથી મોટામાં મોટી સભ્યતા છે એવી રીતે આ સભ્યતાએ વિશ્વને કપાસ આપ્યો અને
આધુનિક સંશોધનો પ્રમાણે એમ પણ કહી શકાય કે ઇજિપ્તના જે મમ્મીઓ છે એ મમ્મીઓ ઉપર જે કાપડ ઢંકાયેલું છે એ કાપડ મૂળ ભારતીય કાપડ છે, એવું પણ એક આધુનિક સંશોધન પ્રમાણે આપણને માહિતી ઉપલબ્ધ થાય છે. હવે સિંધુ સભ્યતાની સામાજિક સ્થિતિની સાથે સાથે એના આપણે વેશભૂષણ સાથે આભૂષણો, તો કે છે આભૂષણો પણ એ લોકો કેસ ગૂંથણની સાથે સાથે ઘરેણા અને પહેરવેશના પણ શોખીન હતા, એટલે ઘરેણાઓ પહેરવાના પણ શોખીન હતા. હવે એ સમયગાળા દરમિયાન એવા પુરાવાઓ પણ આપણને મળે છે કે સોના, ચાંદી, હાથી, દાંત, તાંબુ અને ચીપ વગેરેથી બનેલી વસ્તુઓનું પહેરવેશ કરતા આભૂષણો પહેરતા. આજે પણ તમે જુઓ છો કે ઘણી જગ્યાએ હવે નવરાત્રિઓ શરૂ થશે તો એ નવરાત્રિઓના સમયગાળા દરમિયાન મોતીઓ, ચીપ, પછી એવા પ્રકારના ઘણા બધા ગળામાં પહેરનાર હાર જે છે, પછી હાથમાં બનેલી વસ્તુઓ જેને બ્રેસલેટ કે વગેરે સ્વરૂપ આપે છે, તો એ સમયગાળા દરમિયાન આવી વસ્તુઓ પણ પહેરવામાં આવતી હતી, જેને સામાન્ય રીતે આપણે આભૂષણો કહીએ છીએ. તો એ સમયગાળા દરમિયાન સોના ચાંદીથી લઈ હાથ, દાંત, તાંબુ અને ચીપથી બનેલી વસ્તુઓના આભૂષણો પણ પહેરતા હતા. એટલે આ પ્રજા જે છે અત્યારની પ્રજા કરતા પણ ઉતરતી કક્ષાની નહોતી. એ પ્રજા પણ શોખીન પ્રજા હતી, ફેશનેબલ પ્રજા હતી, એવું પણ આપણે કહી શકાય. કેમ ફેશનેબલ પ્રજા હતી? તો અત્યારે જે રીતે સ્ત્રીઓમાં પ્રસાધનનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે, ઉલ્લેખનીય હું તમને એમ કહીશ કે લિપસ્ટિક જે છે, તો કે છે એ સમયે અત્યારની જે સ્ત્રીઓ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે, તો એ સમયે એટલે કે 1000-2500 વર્ષ પહેલા પણ સ્ત્રીઓ લિપસ્ટિક કરતી હતી. તો એ પણ માત્ર લિપસ્ટિક નહીં, હેરપિન, બંગડીઓ, કાંસકાઓ જેવા પ્રસાધનના સાધનોનો પણ ઉપયોગ કરતી હતી. એટલે એનો મતલબ એ તમે જુઓ કે લિપસ્ટિક પણ એક એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હતી કે એટલે અત્યારે જ સ્ત્રીઓ આ બધી ફેશનનો ઉપયોગ કરે છે એવું નથી, આ ફેશન કરે છે એવું નથી. એ સમયે પણ સિંધુ સભ્યતાની સ્ત્રીઓ પણ આવા બધી ફેશનનો ઉપયોગ કરે છે. એટલે વારંવાર હું કહું છું કે સ્ત્રીઓમાં કે પુરુષોમાં જે પહેરવેશ આવે છે એ પહેરવેશ કોઈ નવા પ્રકારની પેટર્ન નથી. તમે જો એનું અધ્યયન કરશો, સંશોધન કરશો, તો કે તમામ પ્રકારની જે પેટર્નો છે એ બધી જ પેટર્નો ઇતિહાસના કોઈના કોઈ એક યુગમાંથી, કોઈના કોઈ એક સમયગાળામાંથી આપણને ઉપલબ્ધ થશે. એટલે નવું આપણે ત્યાં કોઈ નથી, પણ એનું સ્વરૂપ આપણી સામે કંઈક નવું આવે છે. તો એ હવે વિચાર કરો કે અત્યારે જે યુવાનોની અંદર દાઢી રાખવાનું પ્રચલન છે, તો એ કંઈ નવી પેટર્ન નથી. દાઢી રાખવાનું પ્રચલન સિંધુ સભ્યતામાં પણ આપણને મળી આવ્યું છે. તો એ જે પેટર્ન છે, તો કે એ પુરાતત્વીય રીતે એક આખું મૂર્તિ મળી આવી છે, અને મૂર્તિની અંદર પણ એ સમયે જે પુરુષ છે એનું જે માથું મળી આવ્યું છે, એની અંદર એને દાઢી સાથે એને દર્શાવતો જોવા મળે છે. તો અત્યારે હવે પેટર્ન એનો મતલબ આ જે ફેશન છે, પેટર્ન છે, તો કેટલાક ફિલ્મના એક્ટરો ઉપયોગ કરે છે, પછીથી આપણે એનો ઉપયોગ કરવા લાગ્યા. દાઢીની સાથે સાથે મૂછો, જે વળેલી મૂછો છે, તો એ પણ એ સમયગાળા, આ બધી જૂની પેટર્નો છે. પણ આપણે ત્યાં નવી પદ્ધતિ આવી એટલે આપણને એવું લાગે છે કે ઓહો, પણ હકીકતમાં એ નવું નથી, જૂનું જ છે, પણ તમારી સામે સ્વરૂપ નવું આવ્યું છે, એટલા માટે તમે એને નવા સ્વરૂપમાં જોવો છો. પણ હકીકતમાં એ તો ઇતિહાસમાં આવી ચૂકેલું છે. એટલે વારંવાર એટલે જ હું કહું છું કે ઇતિહાસ તમને રોજગાર આપનારો વિષય છે. અત્યારે સારા જે ફેશન ડિઝાઇનરો છે ને, એ ફેશન ડિઝાઇનરો જો ઇતિહાસને સારી રીતે સમજે તો એમને ન જોયેલી, કલ્પનીય ન હોય એવી પણ ફેશન
આ ઇતિહાસની અંદર એની સમાજ વ્યવસ્થામાં જોવા મળે છે. અને એટલા માટે હું બહેનોને પણ ખાસ કહું છું કે ઇતિહાસ રોજગારી આપનારો વિષય છે. તમે પાર્લર શરૂ કરશો તો પાર્લરની અંદર જે કંઈ નવી પેટર્નો છે એ પેટર્નો અપનાવશો તો તમારે ત્યાં બીજા પાર્લરો ચાલે છે એની કરતાં વધુ પ્રમાણમાં આ તમારે ત્યાં પાર્લરો ચાલી શકવાના. તો આ પણ એક વસ્તુ છે કે અમે વાત કરીએ આનંદ પ્રબોધના સાધનો, તો કે છે આનંદ કેમાંથી મેળવતા? તો એ અત્યારે આપણે જે મલ્ટીપ્લેક્સમાં ને એમાં મૂવી જોવા જઈએ છીએ તો એવું તો કંઈ સમય હતું નહીં. તો એ લોકો આનંદ શેમાંથી મેળવતા? તો કે છે હિંચકાઓ, ઝૂલા રમવું, શિકાર કરવો, નાચવું, ગાવું, પછી અંદરો અંદર પશુઓની લડાઈ કરાવવી, એમાંથી આનંદ મેળવતા હતા. પછી માછલીઓ પકડવા પણ એ એમનો એક મનોરંજનનું સાધન છે. ચેસ રમવી એ પણ મનોરંજનનું મોટું સાધન છે. વિચાર કરો કે આ ચેસ જે છે એ ચેસ પણ આખા વિશ્વમાં ભારતે સિંધુ સભ્યતાએ આપી છે. ચેસનો ઉદ્ભવ કરતા ભારત છે અને એમાં સિંધુ સભ્યતા એ છે. ઇવન તમે જુઓ રમતો રમવામાં સ્ટેડિયમ જે છે, ધોળાવીરામાં જે સ્ટેડિયમ મળી આવ્યું એવું સ્ટેડિયમ બીજી કોઈ પણ સભ્યતામાં મળતું નથી. એટલે એ સ્ટેડિયમ જે છે તો એ રમતો સૂચવે છે. એ પછી મુર્ગાઓની લડાઈ હોય, પશુઓની લડાઈ હોય, સામૂહિક લડાઈઓની વાત હોય તો આ સિંધુ સભ્યતાએ આખા વિશ્વને, હું તમને એટલી બધી વાત કરું કે વિશ્વને શું આપ્યું આ સભ્યતાએ? તો આ ચેસ આપી, સ્ટેડિયમ આપ્યું, લિપસ્ટિક આપ્યું. તો આ બધી જે દેન છે એ સિંધુ સભ્યતાની વિશ્વને સૌથી મોટી દેન છે. એટલે ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જેના કારણે આ સભ્યતા વિશાળ મોટી છે એટલું જ નથી, પણ એને ઘણું બધું વિશ્વને આપ્યું છે, ભારતને પણ આપ્યું છે. ઔષધિઓ, તો કે બધી જ ઔષધિથી તેઓ લોકો પરિચિત હતા, જેના પ્રમાણમાં કાલીબંગાન અને લોથલથી અન્ય શિલ્પ ચિકિત્સાના પ્રમાણ પણ પ્રાપ્ત થયા છે. આનું પણ એક તમને ઉદાહરણ આપું તો કે શલ્ય ચિકિત્સાના ઉદાહરણો આપણને એવા મળે છે કે તમારા અત્યારે આપણે હેર સલૂનમાં જઈએ છીએ અને કાતરથી જે આપણે હેર કટ કરીએ છીએ, સલૂન વાળો જે ઉપયોગ કરે છે, તો એના કરતા પણ એવી ધારવાળા સાધનો હતા શલ્ય ચિકિત્સા. એમ કહેવાય છે કે માથાના એક જે વાળ છે એ વાળને, એક વાળને બે ભાગ કરી શકાય એવા શલ્ય ચિકિત્સાના સાધનો હતા. એટલે વિચાર કરો કે આ સભ્યતાએ વિશ્વને કેટલું બધું આપ્યું છે. તો આ સભ્યતાએ વિશ્વને ગૃહસ્થ જીવનના ઉપકરણો પણ આપ્યા છે. ઘડા, કળશ, થાળી, માટીના કુલરો, દૈનિક પ્રયોગની વસ્તુઓ, માટીની અતિરેક સોના, ચાંદી, તાંબાથી બનાવેલી વસ્તુઓ પણ આપી છે. તો આ ઘણી બધી વસ્તુઓ છે. હવે આપણે સામાજિક સ્થિતિની વાત કરીએ. હવે આપણે વાત કરીએ સિંધુ સભ્યતાની ધાર્મિક સ્થિતિની વાત કરીએ. તો કે છે આ સભ્યતાનું ધાર્મિક જીવન કેવું હતું? તો અગાઉ મેં તમને વાત કરી કે આ સભ્યતા માતૃસત્તાત્મક હતી. કેમ માતૃસત્તાત્મક તરીકે ઓળખાય છે? તો કે છે માતૃદેવીની મૂર્તિઓથી માતૃદેવીની પૂજાના સંકેત મળે છે. અને આનાથી જાણવા મળે છે કે સિંધુ સભ્યતાનો સમાજ જે છે એ સમાજ માતૃસત્તાત્મક સમાજ છે. એટલે દેવી શક્તિની ઉપાસના કરે છે. એટલે આ સભ્યતા માતૃદેવીની પૂજા કરનાર પણ સમાજ છે. પછી શિવ પૂજાના પણ સંકેતો મળે છે. કેમ? તો કે પુરાતત્વના આધારે જે મુહરો મળી રહી અને એ મુહરો પર યોગીની આકૃતિઓ, એટલે કે પશુપતિના શિવ ની મોહર મળી આવે છે યોગી સ્વરૂપમાં. એટલે એવું અનુમાન લગાવી શકાય છે, અનુમાન તો ન કહી શકાય પણ પુરાતાત્વીય ચોક્કસપણે એમ કહી શકાય કે આ સભ્યતાના લોકો શિવની પણ પૂજા કરે છે. અને એટલા માટે પછી યોની પૂજાની પણ અવશેષો મળે છે. ઉત્ખનનથી પ્રાપ્ત સીપ, માટી, પથ્થર અને છલોથી લિંગ ના પણ અવશેષો આપણને મળી આવે છે. અને એટલા માટે આપણે એમ કહી શકીએ
કે આ સભ્યતાના લોકો લિંગ અને યોની પૂજા પણ કરતા હતા. હવે પશુ પૂજા પણ કરનાર આ સમાજ ઉત્ખનનથી પ્રાપ્ત જે મુદ્રાઓ મળી આવી છે અને એ મુદ્રાઓ પર બેલ ભેંસ ના ચિત્રોથી પશુ પૂજાના સંકેતો મળે છે. અને સૌથી મહત્વપૂર્ણ કુબડવાળો સ્થાન આ લોકો માટે વિશેષ પૂજનીય હતો. અને એટલા માટે આ સભ્યતામાં પશુ પૂજાના સંકેતો મળે છે. સૂર્ય પૂજાના પણ સંકેતો છે. આ મુદ્રાઓ પર અંકિત સૂર્યના ચિહ્નોથી સૂર્ય પૂજાના સંકેતો મળે છે. આ ભારતને પણ જે સૌથી મોટી દેન કહી શકાય કે સ્વસ્તિકનું ચિહ્ન આ સભ્યતાએ આપ્યું છે. અને સૂર્ય પૂજા આપણને મળે છે. પછી વૃક્ષની પણ પૂજા કરનારો સમાજ હતો. તો કે જે કઈ અવશેષો મુહરો પર અંકિત પીપળા, તુલસી અને વગેરે વૃક્ષોની પૂજાના સંકેતો મળે છે. એટલા માટે આ વૃક્ષની પૂજા આજે પણ તમે જુઓ, વૃક્ષની પૂજા, પીપળ અને તુલસીની પૂજા આજે આપણે કરીએ છીએ. તો આ પીપળનું વૃક્ષ, તુલસીની આજે 21મી સદીમાં પણ આપણે પૂજા કરીએ છીએ. તો ભારતને પણ જેટલું વિશ્વને આપ્યું છે એટલું જ એને ભારતને પણ આપ્યું છે. કેમ? તો કે આજે પણ આપણે પીપળ, તુલસીની પૂજા કરીએ છીએ. જળની પૂજા આજે પણ આપણે કરીએ છીએ. તો કે વિશાળ સ્નાન ગૃહ જે મળી આવ્યો, સ્વિમિંગ પુલ, વિશ્વને આ મોટી સૌથી ભેટ આપી છે. તો કે છે વિશ્વમાં અત્યારે જેને આપણે સ્નાન ગૃહ કહીએ છીએ, પણ એવું સ્વિમિંગ પુલ આજની ભાષામાં 21મી સદી આધુનિક શબ્દ હું તમને કહું, સ્વિમિંગ પુલ. તો એ સ્નાન ગૃહ ભારતને સાથે સાથે વિશ્વને પણ આપ્યો છે. સ્નાન કુંડોથી જળ પૂજાના સંકેતો પણ મળે છે. એટલે આ સભ્યતા જે છે એ સામાન્ય રીતે જળ પૂજા કરનારો સમાજ પણ છે. એટલું જ નહીં, સાથે સાથે એ સંસ્કાર, મૃતક જે લોકો છે એનો સંસ્કાર પણ વિવિધ રીતે કરવામાં આવતા હતા. સામાન્ય રીતે 3 પ્રકારે મૃતક લોકોના સંસ્કાર કરવામાં આવતા હતા, જેને પૂર્ણ સમાધિ, આંશિક સમાધિ અને દાહ કર્મ, આ 3 રૂપે એની સંસ્કાર કરવામાં આવતા હતા. પૂર્ણ સમાધિ એટલે શું? તો કે છે આમાં મૃતકને જમીનમાં દાટી દેવામાં આવતા અને બાદમાં એની સમાધિ બનાવવામાં આવતી, જેને પૂર્ણ સમાધિ કહેવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે મૃતકોને જમીનમાં દાટી દેવામાં આવે. આંશિક સમાધિ એટલે શું? તો કે છે આમાં પહેલા મૃતકને પશુ પક્ષીઓના આહાર બનવા માટે ખુલ્લા સ્થળોમાં છોડી દેવામાં આવતા અને પછીથી તેમના અસ્થિઓને પાત્રમાં રાખી જમીનમાં દાટી દેવામાં આવતા. તો આ આંશિક સમાધિ છે. અને દાહ કર્મ જે અત્યારે આપણે ત્યાં બહુ જ પ્રચલિત છે. ઉપરના 2 માંથી સૌથી વધુ દાહ કર્મ પ્રચલિત છે. કારણ કે ઉપરના 2 જે પૂર્ણ સમાધિ અને આંશિક સમાધિની જે આપણે વાત કરીએ છીએ, જે વર્તમાન સમયમાં અમુક સાધુ સમાજમાં, સાધુ સંતોમાં પૂર્ણ સમાધિ પ્રચલિત છે. પણ આંશિક સમાધિ આજે આપણે ત્યાં સંપૂર્ણ રીતે નાબૂદ થયેલી જોવા મળે છે. પણ આ ઉપરોક્ત બંને આંશિક અને પૂર્ણ સમાધિ કરતા દાહ કર્મની સંસ્કાર જે છે એ આપણે ત્યાં વધુ પ્રચલિત છે. આમાં શું કરવામાં આવે છે? તો કે સામાન્ય રીતે મૃતકને બાળી તેની રાખ જે છે તેના અસ્થિઓને પાત્રમાં રાખી જમીનમાં દાટી દેવામાં આવતા હોય છે. અને ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે જે એના અસ્થિઓ છે તે અસ્થિઓના એને કોઈ જગ્યાએ નદીઓમાં પણ એનું પધરાવવામાં આવે છે. તો આ 2 પ્રકારની સંસ્કાર આપણે ત્યાં પ્રચલિત છે. હવે સિંધુ સભ્યતાની આર્થિક જીવન કેવું હતું એની આપણે વાત કરીએ. તો સામાન્ય રીતે આ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ હતો. અને એટલા માટે કહેવાય છે કે મુખ્ય વ્યવસાય કૃષિ હોવાથી કૃષિમાં ઉપજ શું હોય, એને શું પાક ઉગાડવામાં આવતા હોય છે, કે ઘઉં, જવ, કપાસ, મટર, તેલ, રાઈ, અનાર, ભાત, ફળની અંદર ખજૂર, તરબૂચ વગેરે ઉગાડવામાં આવતા. કારણ કે સામાન્ય રીતે આ સમાજ શાકાહારી, માંસાહારીની સાથે સાથે શાકાહારી પણ હતો. અને એટલા માટે આ સમાજ
કૃષિમાં ઘઉં, જવ, કપાસ, મટર, તેલ, રાય, અનાજ, ભાત વગેરે જેવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતો હતો. આ સાથે પશુપાલનનું પણ કરતો. તો કે પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, હાથી, સુવર, બિલાડી, કૂતરા વગેરે પણ પાળવામાં આવતા. ઊંટ વિશેષ પ્રાપ્ત થયા અને અશ્વની એટલે ઘોડાથી પણ સંભવિત પરિચિત ન હતા. પણ એક જગ્યાએ સાંગેડોરની સુર કોટડામાં એક જગ્યાએ અશ્વના પૂર્ણ અશ્વને પણ એક થોડાક અવશેષો મળી આવે છે. પણ એવું આપણે ન કહી શકીએ કે સંપૂર્ણ રીતે એ અશ્વથી એટલે ઘોડાઓથી પરિચિત હશે. પણ એ કાપડ બનાવવું, કારણ કે મેં અગાઉ કીધું એમ કે સિડન જે શબ્દ પ્રયોગ થયો, કોટન, કપાસ વિશ્વમાં સૌથી એટલે કે વણાટ કામ જે છે એ બનાવનાર પ્રથમ આ લોકો હતા અને એમને કાપડ રંગવાનું જ્ઞાન હતું અને એટલા માટે સુતરાઉ કાપડથી અને ઊની કાપડથી તેઓ પરિચિત હતા એવું આપણે કહી શકીએ છીએ. તો સામાન્ય રીતે આર્થિક જીવન કૃષિ, પશુપાલન અને કાપડ બનાવવું, કારણ કે કૃષિ હોય ત્યાં કાપડ અવશ્ય સામાન્ય રીતે આવે છે. હવે આર્થિક જીવનની સાથે સાથે ઉદ્યોગ ધંધા પણ કેવા હતા એની પણ આપણે વાત કરીએ છીએ. ધાતુ નિર્માણનો ઉદ્યોગ, આભૂષણનો ઉદ્યોગ, કારણ કે આભૂષણના શોખીન હતા એટલે આભૂષણ બનાવવા માટેનો ઉદ્યોગ પણ હોય. વાસણો પણ ઉપયોગ કરતા હતા એટલે વાસણનો નિર્માણ ઉદ્યોગ હતો. હથિયાર પણ એ સમયગાળા દરમિયાન, કારણ કે કૃષિ જ્યારે આવે છે હથિયારોની આવશ્યકતા હોવાની એટલે ઓજારો બનાવવાનો ઉદ્યોગ પણ હતો. સ્થળનો ઉદ્યોગ પણ એટલા માટે જરૂરી હતો કારણ કે એ સમયગાળા દરમિયાન આપણા જે બંદરો છે એ બંદરોના માધ્યમથી વિદેશ વ્યાપાર પણ થતો હતો. તો સ્વાભાવિક છે કે જળ અને સ્થળ એવા ઉદ્યોગ પણ, કારણ કે જળ અને એટલે દરિયાઈ માર્ગ અને સ્થળ માર્ગીય વ્યાપાર થાય, બરાબર. તો વ્યાપાર વાણિજ્ય કેવું હતું કે સિંધુ સભ્યતાકાલીન આર્થિક સંસાધનોમાં વ્યાપાર વાણિજ્યની પ્રમુખ ભૂમિકા હતી અને ઉલ્લેખિત સામગ્રીના આધાર પર જ્ઞાત થાય છે કે સિંધુવાસીઓ ભારતના અન્ય ભાગોમાં રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તરી ભારત, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે વ્યાપારિક સંબંધો ધરાવતા હતા અને આનાથી બહરીન અને મધ્ય એશિયાઈ દેશો સાથે વ્યાપાર કરતા હતા. સામાન્ય રીતે આયાત નિકાસ પણ થતી હતી. સોના, ચાંદીની સામાન્ય રીતે આપણે આયાત કરતા હતા. કૃષિ, કપાસ અને કૃષિમાંથી બનેલી ચીજ વસ્તુઓની આપણે નિકાસ પણ કરતા હતા. તો આયાત નિકાસનો આખો જે વ્યાપાર છે એ સામાન્ય રીતે આપણે અહીંયા જોવા મળે છે. સિંધુ સભ્યતાની રાજનૈતિક સ્થિતિ કેવી હતી? તો કે સિંધુ સભ્યતાની રાજનૈતિક સ્થિતિના સંબંધમાં કોઈ નિષ્કર્ષ આપણને મળતું નથી, પણ એટલું ચોક્કસ કહી શકાય કે અહીંયા સામાન્ય રીતે હડપ્પા અને મોહેંજો-દડો આ બે રાજધાનીઓ તરીકે પ્રચલિત હતી અને ક્રમશઃ એમ કહી શકાય કે આ બે સ્થળોથી સામાન્ય રીતે વ્યાપારમાં મુખ્ય કેન્દ્ર હતું અને એટલા માટે અહીંયા સ્થિતિ આ હડપ્પા અને મોહેંજો-દડોથી સંચાલિત થતું હશે. અને સભ્ય ઉત્તર દક્ષિણી ભાગનું શાસન કાર્ય સંબંધ પ્રમુખ સિંધુ સ્થળોનું શાસન દુર્ગો દ્વારા એટલે કિલ્લા દ્વારા થતું શાસનાધિકારી શ્રમ સ્થાપિત કરવામાં ઉત્તરદાયી હતા અને શાસનનું સ્વરૂપ ધાર્મિક હતું એટલે કે પુરોહિત લોકો પાસે એનું વર્ચસ્વ હશે એવું પણ એક પુરાતાત્વીય અવશેષ મળે છે એના આધારે આપણે કહી શકીએ. પરંતુ વધારે પડતું આપણે એમ પણ ન કહી શકીએ કારણ કે શાસન કે આમાં વ્યાપાર પણ એટલો જ મહત્વનો છે અને એટલા માટે એમ કહી શકાય કે આ સભ્યતામાં વ્યાપારી લોકોનું પણ શાસન હોવું જોઈએ કારણ કે રાજાનું કોઈ અસ્તિત્વ અહીંયા આપણને મળતું નથી કારણ કે મોટા ભાગે પ્રજા દ્વારા આ સભ્યતા ચાલતી હોય એવું આપણને લાગે છે. કેમ તો કે છે એ સમયગાળા દરમિયાન આ સભ્યતામાં રાજાના કોઈ અવશેષ મળતા નથી કારણ કે વ્યાપાર પુષ્કળ પ્રમાણમાં થાય છે એટલે વ્યાપારીઓનું શાસન હોઈ શકે. ધાર્મિક શાસન આધારે કહી શકાય કે પુરોહિત લોકો જે છે એ આનું શાસન ચલાવતા હશે પણ એવું પણ ન કહી શકીએ કારણ કે સિંધુ સભ્યતાની અંદર હડપ્પા અને મોહેંજો-દડો બે રાજધાનીઓ હતી અને આનાથી કેન્દ્ર
થી બધું ચાલતું હશે, એવું અનુમાન આપણે કરી શકીએ. પણ રાજનીતિક સ્થિતિ સામાન્ય રીતે આપણે આવી હશે એવું આપણે કહી શકીએ. હવે આ સભ્યતા, ભાષા અને લિપિ, તો કે આ સભ્યતાએ ભાષા પણ આપી છે. તો કે વિભિન્ન સિંધુ સભ્યતાના સ્થળોની ખોદકામ બાદ આજ સુધી 400 અક્ષરોની ખોજ કરવામાં આવેલી છે અને દુર્ભાગ્યવશ તેને વાંચી શક્યા નથી. આજ દિન સુધી આ ભાષા ઉકેલી શકાય નથી. જો ઉકેલી જાય તો આ ઇતિહાસમાં રહેલા કેટલાક રહસ્યો આજે ઉજાગર થઈ શકે. સિંધુ લિપિ કેમ ઉકેલી શકાય નથી? તો કે એ ભાવચિત્રાત્મક છે, પછી સંકેતોની સાથે સાથે અલગ ચિહ્નોમાં સ્પષ્ટતા, એનો વિસ્તાર, એની વિભિન્નતા દેખાય છે. એટલે ચોક્કસપણે આ સભ્યતાની જે ભાષા છે એ ઉકેલી શકાય નથી. પણ લિપિઓના આતક થયેલા અભ્યાસથી દ્રષ્ટિગોચર થાય છે કે પ્રત્યેક લિપિના ઉલટતર લખી શકાય છે, કે ઘણી વખત ડાબી બાજુથી જમણી બાજુ લખાય છે, જ્યારે આજે આપણે શું કરીએ છીએ, આજ સુધી એમ કહેવાય છે કે 1667 નિશ્ચિત વસ્તુઓ પ્રાપ્ત થઈ છે અને એકલા મોહેંજો-દડોમાં 1368 અને હડપ્પામાં 891 જેટલા સ્થળોથી લિખિત વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. એટલે અહીંયા ભાષા અને લિપિનું આવું એક આપણને જોવા મળે છે. હવે આ સભ્યતા કેમ નષ્ટ થઈ? તો એના માટે કેટલાક વિદ્વાનો અલગ અલગ કારણ આપે છે. તો પેલું કારણ આપણે કે નદીની શુષ્કતા, એટલે કે નદીની અંદર પાણી ન હોવાના કારણે, નદીઓ સૂકી જવાના કારણે આ સભ્યતા નષ્ટ થઈ છે. કેમ? તો કે આ સભ્યતા સિંધુ નદી કિનારે વિકસી છે અને સિંધુ નદી, સરસ્વતી નદીની શુષ્કતાના કારણે એવું સુદ અને અગ્રવાલ નામના વિદ્વાનો એમ કહે છે કે આ નદીની શુષ્કતાના કારણે આ સભ્યતા નષ્ટ થઈ છે. લેમ્બ્રિક નામના વિદ્વાન આ સભ્યતા અસ્થિર થઈ. અસ્થિર એટલે કેવું છે કે આર્થિક રીતે પણ અસ્થિર થઈ, શાસનની દૃષ્ટિએ પણ અસ્થિર થઈ અને એટલા માટે આ સભ્યતા નષ્ટ પામી હશે. આર્લસ્ટીન અને એન ઘોષ જેવા નામના વિદ્વાન એમ કહે છે કે જળવાયુ જે પરિવર્તન થયું એના કારણે આ સભ્યતા નષ્ટ થઈ છે. કેયુ આર કેનેડી નામના વિદ્વાન એમ કહે છે કે પ્રાકૃતિક આપદા આવી અને એના કારણે આ સભ્યતા નષ્ટ થઈ છે. રેકસ નામના વિદ્વાન એમ કહે છે કે ભૂકંપના કારણે, કેર સર્વિસ, પારિસ્થિતિક અસંતુલન જે જળવાયું છે. આર માર્ટિન મિલર આર્યોનું આક્રમણ છે, ગાર્ડન ચાઇલ્ડ સ્ટુઅર્ટ જેવા બાહ્ય આક્રમણ કે છે. અને હવે હમણાં એટલે કે અઠવાડિયા પહેલા એક નવું સંશોધન IIT ખડગપુર દ્વારા રજૂ કરવામાં આવ્યું, જીઓલોજીકલ, અને એમ કહેવામાં આવ્યું આ સભ્યતા છે એ આબોહવાના જે પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનના કારણે આ સભ્યતા નષ્ટ થઈ છે. એટલે આ વર્તમાન સંશોધન પણ છે જેના આધારે આપણને એનો ખ્યાલ આવે છે. આશા છે કે સિંધુ સભ્યતાનો આખો મુદ્દો આપણા અભ્યાસક્રમમાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ આ ઉપયોગી થશે અને આશા રાખું કે આપણે સૌને આ ગમ્યું હશે. બરાબર. અહીંયા આપણે હવે પછીના આપણા લેક્ચરમાં વૈદિક સભ્યતાના સંદર્ભમાં આપણે આગળ વાત કરીશું. થેન્ક યુ. ધન્યવાદ.